એના જીવનમાં પ્રશ્નો નહીં આવે એવું નહીં, પણ એ પ્રશ્નોની અંદર એનો સામનો કેવી રીતે કરવો એની એને સૂઝ પડશે. આપણા જીવનની અંદર પણ આપણા દેહમાં આપણું બોડી 3 વસ્તુથી જ ચાલે છે. કઈ 3 વસ્તુ છે? Your physical body. What your physical body need? Yogesh bhai. Water. Yes. Air and food. હવા, પાણી ને ખોરાક. આ 3માંથી એક ઓછું થાય બધામાં પ્રશ્ન થાય. પાણી ઓછું થાય તો કોન્સ્ટિપેશન થાય, ખોરાક ઓછો થાય તો ગાલ અંદર જતા રહે, અને હવા ઓછી થાય તો પ્રાણ અંદર જતા રહે. 3માંથી કોઈ પણ વસ્તુ ઇમ્બેલેન્સ થયું ને we are gone. ઇન્ટરનલ પણ એવું છે. આ તો ફિઝિકલી વાત છે. ઇન્ટરનલી પણ 3 વસ્તુથી ચાલે છે. કફ, પિત્ત અને વાયુ. આ 3 વસ્તુથી ઇન્ટરનલ બોડી ચાલે છે. કફ, પિત્ત એન્ડ વાયુ. એમાં પણ ઇમ્બેલેન્સ થાય ને તો જેમ ગોળા વધારે ચડી ગયા હોય અને પછી જે ઇમ્બેલેન્સ થાય આખી રાત વધારે. ઇમ્બેલેન્સ ઓફ એર ઇન્ટરનલ. પિત્ત, માથું દુખવાનું બહુ થાય છે. માઇગ્રેન. વોટ ઇઝ માઇગ્રેન? પિત્તનું ઇમ્બેલેન્સ છે. એ સનની ઇફેક્ટ ઓન યોર પિત્ત. And cough, the season that we are facing right now. Cough, congestions. આ 3માંથી એક પણ ઇમ્બેલેન્સ થયું તો પ્રશ્ન. એમ જીવનની અંદર આઈક્યુ, ઇક્યુ ને એસક્યુ આ 3માં ઇમ્બેલેન્સ થાય ને એટલે પ્રશ્ન. ખાલી એસક્યુ હોય ને પણ ઇક્યુ ને આઈક્યુ ના હોય તો પણ પ્રશ્ન. હા, સર્વાઈવ થઈ જાય પણ એસક્યુ ને સમજવા માટે આઈક્યુ જરૂરી છે. તમે જન્મજાત કોઈને મેન્ટલી ડિસઓર્ડર હોય, he cannot understand spirituality. You need to have all 3 things: IQ, EQ and SQ. કોઈની પાસે IQ હોય, SQ પણ IQ ના બેઝ ઉપર એને ઇન્ફોર્મેશન આખા કામની ભેગી કરી હોય. He thinks that I'm the most intelligent person in the world at corporate level, at educational level and also family level. But the worst thing, when he thinks that I'm the most intellectual person at a spiritual level, that is the most dangerous thing. એટલે જો 3માંથી એક ના હોય તો પ્રશ્ન. એસક્યુ સમજ્યા હોય આઈક્યુ ના બેઝ ઉપર, પણ જો ઇક્યુ ના હોય ગોન. કારણ કે that person become egoistic. એ એટલો બધો ભરેલો હોય ને કે અંદર કંઈ જાય જ નહીં, જ્યાં ત્યાં છલકાયા જ કરે. All 3 things has to be balanced. And if your spirituality is, it makes us humble. That is called your spirituality. It is a fundamental value. The number 1 value is humbleness. તમે કોઈ પણ આધ્યાત્મિક પુરુષને જોશો ને એ હમ્બલ હોય, એની આંખમાં નમ્રતા જોવા મળે. એની સાથે બેસો એટલે આપણને એક દિવ્ય અનુભૂતિ થાય. એ દિવ્ય અનુભૂતિ શાની છે? કારણ કે ભગવાનને અહંકાર સાથે, કારણ કે અહંકાર એ માયાનો ભાગ છે. અહંકાર એ માયાનો ભાગ છે અને ભગવાનનો ભાગ નમ્રતા છે. જ્યારે એ ભગવાનને રાખે છે આધ્યાત્મિકતા. What is adhyatmikta? A spirituality word is very cheap. Very cheap. ઇંગ્લિશમાં કોઈ વર્ડ જ નથી that we can put next to adhyatmikta. કારણ કે spirituality is a very shallow word. What is the meaning of adhyatma? Adhyatma means આત્મા વત્તા અધિ. જેનું જ્ઞાન જ આત્માથી ચાલુ થાય એને આધ્યાત્મિકતા કહેવાય. એનું જ્ઞાન બધું દેહથી ચાલુ ના થાય, એનો મૂળભૂત વિચાર આત્માથી ચાલુ થાય એને અધ્યાત્મ કહેવાય. કારણ કે એના શબ્દમાં જ આત્મા રહેલો છે અને અધ્યાત્મનો આત્મા જ આત્મા છે. જેમ આપણા શરીરનો આત્મા એ આપણો જીવ છે, એમ અધ્યાત્મરૂપી જે તત્વ છે એનો આત્મા કોણ છે? જેનાથી અધ્યાત્મ જીવિત છે એનો આત્મા ભગવાન છે. અને એ આત્માથી જ અધ્યાત્મની શરૂઆત થાય છે. આજે આપણે બધા હિન્દુઓ અહીંયા ભેગા થયા છે, સત્સંગ એટ હોમ છે.
એક પ્રશ્ન પૂછી નાખીએ. પ્રશ્ન એ છે, how do you define you are Hindu? That is my question to you. How do you define that you are Hindu? You can speak. This is not a hum bap bap tum sun sun nahi. You also can interact. પછી આપણે આગળ વધીશું. સંજયભાઈ, મેહુલભાઈ, you've been working in the public, you've been working in the outside world, you have many exposures, all other fellows as well. How do you define yourself that you are Hindu? So this is a very important question that we should ask ourselves. You can speak, don't worry. Even though you give maybe lump sum answer, I don't mind, or nobody minds. And how do you define it? Outside any white person, any African American, any Hispanic person, any even atheist will ask you, okay, you are Hindu? How do you define you are Hindu? Who proves that you are Hindu? What will you say? Reincarnation. Punarjanma. Yes. There is something last time. That's good. That's good. Last time I was yes. Punarjanma. The Mehulbhai on the side માં છે. એના સિવાય બોલો. How do you define your Hindu? Punarjanma. That's good. Born in a Hindu family. It's a Hindu. But જન્મ કરવાથી હિન્દુ ધર્મમાં જન્મ લેવાથી હિન્દુ નથી થવાતું. એની પ્રેક્ટિસ કરવાની હિન્દુ થવાય છે. If you don't practice Hinduism, then you just tagged as a Hindu, but you are not practiced Hindu. એટલે born is one thing, but practice નથી કરતા. But what rules? How do you define that you are Hindu? Who proves you that you are Hindu? Pray the Lord. Christian does the same thing as well. Ram Krishna, reincarnation, Ashwatthana Robert, Tilak, it's a symbol. Yeah, which is good. By symbol you can say it. But every religion has a symbol, right? But that doesn't prove that you are Hindu, right? Who proves that? What uniqueness you have that you are separate, or not separate, but you are different than others? 5 things. તમે જાણો છો, પણ આને યાદ રાખો. મેં કેટલી યાદ છે આપણે? એક આ પુનર્જન્મ. What was the other one? આપણે અહીંયા કેટલા બધા ભગવાન મૂર્તિ પૂજા. Yes. Hindu believes in મૂર્તિ પૂજા. Third, એમાંથી તમને દેખાશે ઘણા બધા રામ ભગવાન શું કહેવાય? કૃષ્ણ ભગવાન શું કહેવાય? અવતાર. ભગવાન સ્વામિનારાયણ શું કહેવાય? અવતાર. અવતાર ભાવમાં માનીએ છીએ. Hindu believes in અવતાર. ભગવાન એક જ છે. We in Western world very misguided understanding that these Gaudiyas have, these Western world people have, and they also injected in our mind that we believe in many gods. No. We do not believe in many gods. God is only one. But we believe in avatar. That God comes on earth in the form of different Bhagavan, Vishnu Rupi Ava, not Vishnu, Bhagavan Krishna Rupi Ava, Bhagavan Ram Rupi Ava, Bhagavan Vaman Rupi Ava, Bhagavan Munshi Rupi Ava. In a different form, God comes on earth, depends on the world. આ જે વસ્તુ છે એને પુનર્જન્મ, અવતારવાદ, મૂર્તિ પૂજા. These are third thing. Fourth, we believe in karma siddhanta. We believe in. We are a little bit different than Jainism and Buddhism. Jainism, they believe in karma, but why we are separate from them? Because of they came out of Hinduism, but they have a different understanding than Hinduism. Hinduism believe in karma, પરંતુ કર્મ ફળ પ્રદાતા આપણે ભગવાનને માનીએ છીએ કે અંતે કર્મ તમને ફળ નથી આપતું. કર્મ કર્યા પછી કોઈ એક વ્યક્તિ છે તમારે ત્યાં how many employees you have? 4 lump sum, maybe 200, 300, 400. So they do maybe like they have their own different
assigned task or work, right? Everybody has a different salary, depends on their, they all work 8 hours. Why don't you pay them same? તમે same કેમ pay નથી કરતા? તો કહેવાનો મતલબ કર્મફળ નથી આવતું. કર્મના આધારે મેં પગાર આપવાનો. કર્મ પગાર આપે છે તમે લોકો આપો છો. કોણ આપે છે? તમે લોકો આપો. એ જ કર્મ તેને બહાર જઈને એ તમારા માટે કરે છે. એ જ કર્મ એ ગૂગલ માટે કરે તો કોણ વધારે પે કરે? ઓબ્વિયસલી ગૂગલ વધારે પે કરવાનું છે, રાઈટ? કર્મ એનું એ જ કરે છે. પણ કર્મ ફળ પ્રદાતા તમે કોના માટે કર્મ કરો છો ને, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અર્જુને કર્મ કૃષ્ણ ભગવાન માટે કર્યું. એ જ કર્મ ભીષ્મએ પણ કર્યું. એ જ કર્મ દ્રોણે પણ કર્યું. એ જ કર્મ કૃપાચાર્ય પણ કર્યું. યુદ્ધ જ કર્યું બંને જણા. પણ અર્જુને કર્મ કૃષ્ણ ભગવાન માટે કર્યું અને ભીષ્મએ કર્મ દુર્યોધન માટે કર્યું. કર્મ કોના માટે કર્યું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કર્મ કરવા કરતા. આપણે ભાગ્યશાળી એ છીએ કે આપણે સનાતનીઓ આપણે ત્યાં આવા અવતાર અને સંતો ભારત વર્ષમાં અને સમગ્ર વિશ્વમાં અખંડ ભ્રમણ કરતા હોય છે. આપણે આ આપણા રૂટ્સ છે, આપણું કલ્ચર છે. આપણે એના માટે કર્મ કરીએ છીએ. આપણે ત્યાં હવામાં વાતો નથી કે ખાલી દયા ઉપર આખો સંપ્રદાય નથી ઉભો થયો. દયા ક્યાંથી આવી છે એના ઉપર આપણે ઊભા છીએ. આપણે દયા ભગવાનમાંથી આવી છે. તો ગુણ છે ભગવાનનો. એ ગુણોના આધારે એ સંપ્રદાય નથી ટક્યો. ભગવાનના આધારે આપણો ધર્મ ટક્યો છે. અને ભગવાન એક જ છે. આ ચોથી વસ્તુ કે કર્મ સિદ્ધાંતમાં આપણે માનીએ છીએ. અને છેલ્લું, હિન્દુ વેદમાં માને. શેમાં માને? વેદ. જે વેદમાં ના માને હિન્દુ ના કરે. જૈન વેદમાં ના માને, બુદ્ધ વેદમાં ના માને, માટે હિન્દુ નથી. નહીં તો ઇતર સંપ્રદાય, સ્વામિનારાયણ હોય, વૈષ્ણવ હોય, શૈવ હોય, શાક્ત હોય, કોઈ પણ સંપ્રદાય, નાના મોટા શક્તિ સંપ્રદાય, કુડા સંપ્રદાય હોય, કોઈ પણ સંપ્રદાય, એ સંપ્રદાય વેદમાં તો માને અને માને. જો વેદમાં ના માને તો એ સનાતની નથી. આ 5 પ્રિન્સિપલ એ આપણને હિન્દુ બનાવે છે. આજે આ 5 પ્રિન્સિપલમાંનો એક અદ્ભુત આખ્યાન, જે આજે મારો વિષય છે ફેમિલી વેલ્યુ. એ ફેમિલી વેલ્યુની અંદર આપણે ઘણું બધું જીવનની અંદર આજના કડીકાળ પ્રમાણે ફેસ કરીએ છીએ, અનુભવ કરીએ છીએ અને એના સમાધાન માટે રાત દિવસ ઓછા વત્તાંશે સંશોધનમાં પડ્યા છે. પૈસો પણ છે, પ્રગતિ પણ છે, વેલ્થ પણ છે, હેલ્થ પણ છે, પણ છતાંય ક્યાંક અશાંતિ છે, ક્યાંક ભય છે કે મારા પરિવાર ભવિષ્યમાં મારા સંસ્કારનું શું થશે, આ ટકાવી શકશે કે નહીં. આ પેઢીઓ આગળ આપણે ભયના વાતાવરણમાં બોલતા નથી, પણ અંતરમાં થોડોક ભય છે અને ઘણી વખત વધારે ભય પણ છે. મારી દીકરી, મારો દીકરો કોને લાવશે ખબર નથી, એક ભય છે. એના માટે એક અદ્ભુત ચરિત્ર મહાભારતનું છે. આજે હું તમને ચરિત્ર કહેવાનો છું. આ સત્ય ઘટના છે મહાભારતની. જ્યારે અમે સારંગપુરની અંદર હતા ત્યારે અભ્યાસ કરતા આ ઘટના જ્યારે મેં સાંભળી ત્યારે એની પર ઘણા દિવસો સુધી વિચાર, મંથન, મનન, ચિંતન અને સાથે સાથે એમાંથી ઘણા બધા ઉપાયો પણ સૂઝ્યા છે. અને ગૌરવ પણ અનુભવાય છે કે હું ભાગ્યશાળી છું કે હું સનાતન ધર્મમાં મારો જન્મ થયો છે અને હું ભાગ્યશાળી છું કે આજે હું સાચો છું. એનો મને ગૌરવ છે. મને ખબર નથી, સાધુ થયા પછી મને ખબર પડી કે આટલું મોટું વસ્તુ બાળકના હાથમાં ચિંતામણી આવી દીધી હતી. મારા હાથમાં રસ્તા રસ્તા ચિંતામણી આવી ગઈ હતી. પરંતુ એ ચિંતામણી કેટલી ઇમ્પોર્ટન્ટ હતી અને કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ સાધુ થયા પછી મહાભારતમાં પ્રસંગ જ્યારે મેં સાંભળ્યો ને ત્યારે મને રિયલાઇઝ થયું. આજે પણ એ પ્રસંગ હું માનું છું એ આજે હું તમારી આગળ પ્રસંગ શેર કરું છું. મહાભારતના કાળની અંદર તમને બધાને ખ્યાલ હશે, મહાભારત દ્વાપર યુગના અંતમાં અને કડીના શરૂઆતમાં એ યુદ્ધ રમાયેલું. 1800ની સેનાની મહાભારતની અંદર 18 શબ્દ છે ને બહુ જ અપ્રોપ્રિએટલી એ લોકોએ ઉપયોગ કર્યો છે. અને એ લોકો એટલે કોણ? વેદ્યાસી. મહાભારતની અંદર 18 પર્વ છે. કેટલા પર્વ છે? 18 પર્વ છે. 18 યુદ્ધો હતા. જે મહાયુદ્ધો હતા એ 18. યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું?
18 દિવસ. 18 શબ્દોનો જે ક્રમ, 18 સંખ્યાનો ક્રમ છે, મહાભારત સાથે એકદમ જોડાયેલો છે. એમાં મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું હતું. મહાભારતના યુદ્ધની અંદર પાંડવોનો વિજય થયો હતો અને સમગ્ર કુરુવંશનો નાશ થયો હતો. ખાલી 5 પાંડવ, સમગ્ર કુરુવંશ બોલજો, પાંડવોના પુત્રો સહિત બધા નાશ પામેલા, કૌરવના પુત્રો સહિત બધા નાશ પામેલા, ખાલી રહ્યા હતા 5 પાંડવ. અને એ પણ કૃષ્ણ ભગવાનના આશીર્વાદથી, એમના પ્રતાપથી. કૃષ્ણ ભગવાનના યુદ્ધની અંદર પાંડવોનો વિજય કરાયો, એમના સંકલ્પની આ વાત હતી. કૃષ્ણ ભગવાન એટલા માટે અર્જુનને ભગવદ્ ગીતામાં કહ્યું હતું, અર્જુન બહુ દયાળુ હતા, એટલા માટે એમને યુદ્ધ નહોતું કર્યું, એના માટે આખી ભગવદ્ ગીતા ઉત્પન્ન થઈ. અને ભગવદ્ ગીતા ઉત્પન્ન થયા પછી અર્જુને મૂકેલા હથિયાર પાછા ઉઠાવ્યા. અને ભગવદ્ ગીતાની અંદર એક શ્લોક આવે છે, યતો કૃષ્ણ યતો ધર્મ તતો કૃષ્ણ, યતો કૃષ્ણ તતો જય. જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ છે, અને જ્યાં કૃષ્ણ છે ત્યાં જય છે. મહાભારતની અંદર પાંડવો વિજયી થયા, રાજ્ય સુપ્રત કરવામાં આવ્યું પાંડવોને, રાજ્યાભિષેક થયો. એ ધામધૂમથી યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક પૂર્ણ થયા બાદ કૃષ્ણ હવે પોતે હસ્તિનાપુરમાંથી વિદાય લેવાની તૈયારી કરે છે. અર્જુન એમના પરમ સ્નેહી છે, પરમ સખા છે. અર્જુનની સાથે બેઠા ગોઠડી કરે છે. અર્જુનને કહે છે કે એ પાર્થ, મારો જવાનો સમય આવ્યો છે, તમારું કાર્ય પૂર્ણ થયું, સાથે મારું પણ કાર્ય પૂર્ણ થયું છે. દ્વારિકાવાસીઓ રાહ જુએ છે, માટે તમને રજા આપો. અર્જુન ઉદાસ થઈ ગયા. અર્જુને થયું કે પાર્થ, કેશવ, તમે હતા માટે તો અમે બધું જીત્યા, તમે હતા માટે તો અમે વારનાવત થયું, ખાંડવ પ્રશ્નમાંથી ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું, આ યુદ્ધ જીત્યા. વિરાટના યુદ્ધમાં પણ આપે મારી રક્ષા કરી. 14 વર્ષના વનવાસમાં પણ ક્ષણે ક્ષણે આપ અમારી સાથે રહ્યા. હવે જશો તો આ રાજ્ય મળ્યા પછી પણ આપ નામો તો એ રાજ્યનું શું કામ છે? એટલે ત્યાં આગળ કેશવ પાર્થને સમજાવે છે કે પાર્થ, યોગ્ય સમયે યોગ્ય રીતે જવું એ આવશ્યક છે. દ્વારિકાવાસીઓ મારી રાહ જુએ છે, 3 વખત મારી પર પત્રો આવી ચૂક્યા છે, માટે તું મને જવા દે. પાર્થ ભગ્ન હૃદય કેશવને કહે છે કે કેશવ, આપને જવું હોય તો જાઓ, મારી કોઈ ઈચ્છા નથી, મારો પ્રેમ તમને જવા દેવાની પરવાનગી નથી આપતો, પરંતુ જતા પહેલા તેની મારી માતા કુંતા અને મોટા ભાઈ યુધિષ્ઠિરને મળીને જજો. તો તે મળવા માટે જાય છે. યુધિષ્ઠિરની છાવણીની અંદર પોતે કૃષ્ણ ભગવાનને 5 પાંડવો બેઠા હોય છે. ત્યાં આગળ ભગવાન શ્રી કૃષ્ણ પ્રસ્તાવ મૂકે છે. યુધિષ્ઠિર ઉદાસ થઈ જાય છે. તો યુધિષ્ઠિર બહુ બુદ્ધિશાળી હતા, ધર્મરાજ હતા, એમની બુદ્ધિ સતેજ હતી. એટલે એમને કૃષ્ણને હજી થોડા મહિના રાખવા હતા, કારણ કે જે દુઃખમાં મારા નાથ કેશવ સાથે રહ્યા હોય, તો સુખમાં પણ મારા નાથ કેશવ મારી સાથે રહેવા જોઈએ, એવી એમની ભાવના હતી. પરંતુ હવે કૃષ્ણએ મન બનાવી લીધું કે મારે જવું છે. પરંતુ યુધિષ્ઠિરના મનમાં એક યુદ્ધ શરૂ થતા પહેલા એક પ્રશ્ન, એક વાત કૃષ્ણ ભગવાને 5 પાંડવોને કરી. બીજા 4 ભૂલી ગયેલા, કારણ કે કૃષ્ણની વિદાયના સમાચાર સાંભળીને અત્યંત દુઃખી થઈ ગયા હતા. તો યુધિષ્ઠિર સ્થિર હતા, એની બુદ્ધિની અંદર પ્રકાશ હતો. એમને પૂછ્યું કે કેશવ, મારા મનમાં આપ જતા પહેલા એક પ્રશ્નનું સમાધાન કરતા રહ્યો. કૃષ્ણ ભગવાન બુદ્ધિશાળી હતા, ભગવાન હતા. એમને તરત લાગ્યું કે આ કંઈક નવું આવશે, એટલું કે હા બોલો. તરત જ ત્યાં યુધિષ્ઠિર હાથ જોડીને કહ્યું કે કેશવ, યુદ્ધ શરૂ થતા પહેલા તમે અમને એક વાત કરી કે કળિયુગ આવી રહ્યો છે, માટે તમારા રાજ્યની અંદર કળિયુગનો પ્રવેશ ન થાય, એના માટે તમે ધર્મવાન બનજો. કળિયુગનો તમારા રાજ્યમાં પ્રવેશ ન થાય, કારણ કે રાજા ધર્મવાન હોય ને તો પ્રજા ધર્મવાન બને છે. જો રાજા નાસ્તિક હોય ને તો પ્રજા પણ નાસ્તિક જ બને છે. રશિયા એથિયસ્ટ છે, નાસ્તિકો છે, તો તેની પ્રજાની માનસિકતા પણ નાસ્તિક જ હોય છે. ચાઇના નાસ્તિક પરંપરા છે, ત્યાંની તમને ફ્રીલી રિલિજિયસલી તમે એક્ટિવ, તમને કોઈ વાતાવરણ ન મળે, તો ત્યાંની પ્રજા પણ
કૃષ્ણ ભગવાને યુદ્ધ શરૂ કરતા પહેલા પાંડવોને આ વાત કરી. યુધિષ્ઠિરે કહ્યું કે કેશવ, તમે આ વાત કરી હતી કે ભગવાન બનજો, કળયુગ આવી રહ્યો છે, પરંતુ કળયુગને મારે ઓળખવો કેવી રીતે, એ અમારો પ્રશ્ન છે. કૃષ્ણ ભગવાન મારા હસવા લાગ્યા અને અર્જુન બાજુ જોઈને કે અર્જુન, તું મને રાખવાની ઈચ્છા ધરાવતો હતો, પરંતુ તારી પાસે મને રાખવાનું કોઈ પ્રયોજન નહોતું. યુધિષ્ઠિરને રાખવાની ઈચ્છા છે, સાથે સાથેની સાથે કેવી રીતે મને રાખવા એનું પ્રયોજન પણ છે. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે યુધિષ્ઠિર, તમારો પ્રશ્ન મને 2 મહિના હવે વધારે ભોગવા માટે મજબૂર કરી દેશે. પછી કૃષ્ણ ભગવાને સહદેવ અને નકુલ એ બંનેને પણ બોલાવ્યા, દ્રૌપદીને પણ બોલાવ્યા, આખા પરિવારને ભેગો કર્યો અને કૃષ્ણ ભગવાન કહે છે કે હવે હું તમને એક ટાસ્ક આપું છું, એક કામ સોંપું છું. આ કામ તમે બધા ધ્યાનથી સાંભળો, તમે પણ, કારણ કે હવે રિયલ સ્ટોરીમાં પ્રવેશ થાય છે. અને તે વખતે કૃષ્ણ ભગવાને પહેલો યુધિષ્ઠિરને કહ્યું કે તમને ખ્યાલ હોય તો તમે બધા પર્વતારોહણ અને કરવા જાઓ છો. હા, તો હવે તમારે બધાએ એક જુદી જુદી દિશામાં જવાનું છે. શરત એ છે કે તમે જે દિશામાં જાઓ એ દિશામાંથી પાછા ત્યારે જ આવવાનું કે જ્યારે તમે અત્યંત આશ્ચર્યકારી ઘટના જોઈ હોય. એ ઘટના તમારા જીવનમાં પૂર્વે તમે ક્યારેય ના જોઈ હોય. The scene that you have seen you have never seen in your life. સમજાયું? તમે જે દ્રશ્ય જોયું એ દ્રશ્ય એવું જોયું કે એ દ્રશ્ય તમે પૂર્વે ક્યારેય તમારા જીવનમાં પહેલા ક્યારેય જોયું ના હોય અને it should be miracle way. તમારા બુદ્ધિમાં ન બેસે એવું હોવું જોઈએ. આ ભગવાન ત્યાંથી નક્કી થયું પૂર્વ દિશાની અંદર યુધિષ્ઠિર જશે, પશ્ચિમ દિશાની અંદર ભીમ જશે, ઉત્તર દિશાની અંદર અર્જુન જશે અને દક્ષિણ દિશાની અંદર સહદેવ, નકુલ અને દ્રૌપદી જશે. અર્જુન કઈ દિશામાં જશે? કાકા? હા, અર્જુન આ ટેસ્ટિંગ કરું છું. અર્જુન કઈ દિશામાં જશે? ફરી વખત બોલું, ત્યાંથી સાંભળો. અર્જુન ક્યાં? ઉત્તર. બરોબર. અર્જુન કઈ દિશામાં જશે? ઉત્તર દિશામાં. દક્ષિણ દિશામાં કોણ જશે? સહદેવ, નકુલ અને દ્રૌપદી. પૂર્વમાં કોણ જશે? યુધિષ્ઠિર. અને પશ્ચિમમાં કોણ જશે? બરોબર છે. બધા જ ગયા. 1.5 મહિનો થયો, એક પછી ગાળા હોવા મળ્યા પોતાના વત્સ સાથે. કૃષ્ણ ભગવાન રાહ જોઈને બેઠા હતા. પોતપોતાની રીતે માતા કુંતી સાથે, એમની બુવા થતા હતા, ફોઈ થતા હતા, એની સાથે રહેતા હતા, પોતે આનંદ કરતા હતા. રાહ જોઈને બેઠા હતા કે આ લોકો ક્યારે પાછા આવે. પહેલો ભીમાળમાં ખંડ્યો. ભીમાળી અને જે બેઠા કૃષ્ણ ભગવાન અમે આશ્ચર્યકારી ઘટના જોઈ. એક કુદાકુદ કરતો એવામાં અર્જુન આવ્યા. અર્જુન પણ પોતે ભીમાળી જોયો. ભીમાળી અને લેખ પર ધીરે ધીરે બધા આવ્યા. કૃષ્ણ ભગવાને કહ્યું કે તમે બધા આવી ગયા છો, સારું છે. આપણે પહેલા મુકાબલાની શરૂઆત કરી. યુધિષ્ઠિર, તમે શું આશ્ચર્યકારી જોયું કહો. કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર કહે છે કે કેશવ, મેં જોયું એવું કદાચ મેં મારા જીવનમાં પૂર્વે ક્યારેય નથી જોયું. મેં 10 ઘડા જોયા. કેટલા ઘડા? 10 ઘડા. હું તો બેઠો તો વિશ્રામ કરતો હતો, રેસ્ટ કરતો હતો, ચાલતા થોડોક બેઠો હતો અને આરામ કરતો હતો. 10 ઘડા જોયા. એમાં એક ઘડો જુદો હતો, એક ઘડો પાણીથી ભરેલો હતો અને બીજા 10 ઘડા ખાલી હતા. એ 10 ઘડા મૂર્તિમાન થયા અને 11મો ઘડો હતો એ પણ મૂર્તિમાન થયો. એ 10 ઘડા 11મા ઘડાની વિનંતી કરતા હતા કે તમે પાણીથી ભરેલા છો, માટે અમને થોડું પાણી આપો, જેથી અમે પાણીથી છેલ્લા 7-8 દિવસથી તરસીએ છીએ, તો અમારા પોટની અંદર, માટલાની અંદર એ પાણી થોડું ટકે. પેલા 11મા ઘડાને દયા 10 ઘડાને થોડું પાણી આપ્યું. એમાં એક ઘડો ખાલી થઈ ગયો. અને કૃષ્ણ ભગવાન અને યુધિષ્ઠિર વિચારે કે આ તો આશ્ચર્યકારી માટલા મૂર્તિમાન કેવી રીતે થાય, અને આનું હતું. પણ હવે ઘટના આનાથી બની.
આ ઘટના આશ્ચર્યકારી નથી. હવે જે આશ્ચર્યકારી ઘટના છે આજે કે શું, તો કે એક ઘડાએ 10 ઘડાને પાણી આપ્યું, પણ જ્યારે આ ઘડો ખાલી થયો 10 ઘડા જોડે પાણી માંગ્યું ત્યારે એકે પાણી ના આપ્યું ને ખાલી રહ્યો. આ આશ્ચર્યકારી ઘટના છે કે આટલી સજ્જનતા, કારણ કે અત્યાર જેવું હતું લુચ્ચાઈ, એવી લુચ્ચાઈ સમય દુર્યોધન સિવાય બહુ ઓછી હતી. એટલે એના યુધિષ્ઠિર જેવા પવિત્ર હૃદય માણસ માટે તો બહુ આશ્ચર્યકારી ઘટના છે કે આટલી મદદ કરી અને છતાં 10 ઘડા લઈને થોડું પાણી ના આપી શકે. કૃષ્ણ ભગવાન કહે છે કે આ જ કળિયુગ છે. કળિયુગમાં આ મારી માયાની લીલા હતી. આ જ કળિયુગમાં તમે દર્શન કરશો કે એક માતા પિતા 5 થી 6 પોતાના સંતાન કે દીકરાઓનું ભરણ પોષણ કરશે, પરંતુ એ 6 દીકરા કે દીકરીઓ ભેગા થઈ એક મા બાપનું ભરણ પોષણ કરવા માટે બહાર આવશે. ત્યાં કઈ ભરણ પોષણ નહીં કરે. આ અત્યારે સત્ય ઘટના કળિયુગની અંદર આપણને દેખાય છે. કૃષ્ણ ભગવાન કે આનાથી ચેતજો, આ કળિયુગ છે. અને અત્યારે આપણે જોઈએ છીએ કે ઘરો ઘર આ પરિસ્થિતિ છે. પહેલાના સમયમાં કોઈ દિવસ હું પણ મારા જીવનમાં કોઈ દિવસ મારા ફાધરની સાથે ઊંચા અવાજે નથી બોલતો, સંભવ જ નથી, બોલાય જ નહીં. અત્યારે તો નામથી બોલાવે, હે યોગેશ, આપણને આશ્ચર્ય શું બોલે છે લોકો, આમ કલ્ચર જ ઉડાડી દીધું છે. એટલે આપણને આ અત્યારનું ન્યૂ નોર્મ્સ છે, પરંતુ એ ફ્રેન્ડશિપમાં એટલી બધી ફ્રેન્ડશિપ જેટલી કે બરોબર આપવામાં આવી ગયું છે. એટલે આપણને જે આ પરિસ્થિતિઓનો સામનો છે, રિસ્પેક્ટ નામનું જે તત્વ છે, કે રિસ્પેક્ટ વિના છે ને ભારના બરોબરી આપણને મોસ્ટ ડેન્જરસ થયું. મિત્રતા કરી, પરંતુ મિત્રતા સરખી ઉંમરમાં આવે, પરંતુ મિત્રતા કોઈ દિવસ વડીલ હોય તો તમને તમારા એ વડીલો બેઠા હોય તો મેહુલભાઈને મેહુલભાઈ જ કહી શકું, મેહુલ ના બોલાવી શકું. હું સંજયભાઈને સંજયભાઈ, મારા સંસ્કાર છે. આઈ કેન નોટ સ્પીક સંજય. કે હું પરેશભાઈ હોય તો પરેશભાઈ જ બોલાય, એ સંસ્કારની વાત છે. એ જો બોલાતું હોય તો સંસ્કાર ધૂળ પડીને ભગવાનની અંદર, કે એટલા સંસ્કારો એની અંદર નથી, તો શું કરવાનું એ સંસ્કારમાં, જે સંસ્કારમાં આવી સજ્જનતા કે માનવતા ન હોય. કૃષ્ણ ભગવાને ત્યાં યુધિષ્ઠિરને પહેલો ઉપદેશ આપ્યો કે આ જ માયા, આ જ કળિયુગ તમારા પછીના યુગની અંદર આ સ્થાપિત થશે, માટે તમારા પુત્ર કે પૌત્ર પરીક્ષિતને આ સંસ્કાર આપજો. બીજો ભીમ આવ્યા. ભીમ તો કુદાકુદ કરતા હતા, ક્યારે પૂરું થાય કે એક તો અધીરો જીવ, એને રહેવાય નહીં. ખાવાનું હોય તો તૂટી પડે, ઝઘડવાનું હોય તો તૂટી પડે, અને કોઈનું ઊંધો પાડવાનું હોય તો બધા અધીરો. એટલે ભીમથી રહેવાય નહીં. કૃષ્ણ ભગવાન કે થોડી રાહ જો, સાંભળું છું તારું. તે વખતે કૃષ્ણ ભગવાને અર્જુનને તે વખતે ભીમે કહ્યું કે મેં પણ આવી કોઈ ઘટના આવી. તો શું ઘટના આવી? તો કે 3 સરોવર હતા. એમાં બે સરોવર બાજુબાજુમાં હતા, એક સરોવર દૂર હતું. એ પણ મૂર્તિમાન થયા. એમાં એક સરોવર પાણીથી છલોછલ ભરેલું હતું, નજીકનું સરોવર બીજું જે હતું એ ખાલી હતું, દૂરનું એ ખાલી હતું. એ 15 ગામ જેટલું હતું. ત્રણેય મૂર્તિમાન થયા અને ત્રણેય મૂર્તિમાન થઈને પાણી માંગે છે કે અમને થોડું પાણી આપો. તો તારે આવી સ્ટોરી પણ તને મારે આવી ગમી તો વાહ. અને તે વખતે કૃષ્ણ ભગવાનની જે શું હતી સ્ટોરી, તો કે આ જ રીતે નજીકનાએ માંગ્યું તો એને પાણી ના આપ્યું, પેલો 15 ગામ દૂર હતો ને એને પાણી આપ્યું. કૃષ્ણ ભગવાન કે આ જ કળિયુગ છે. સગા સારાનું બધું સાચું છે, મા બાપ કે બહેન નહીં સાચું. આ કળિયુગમાં તમને અનુભવ થશે. એક નોચ જેટલી જમીન આપવાની હોય ભાઈ, તો અત્યારે કેટલાના મર્ડર થઈ જાય છે. ધીસ ઇઝ ધ બિગેસ્ટ. મા બાપને મારી નાખે છે, જેલ આપી દે છે. પત્ની પતિને મારી નાખે છે પ્રોપર્ટી માટે. પતિ પત્નીને મારે. અમેરિકામાં આપણને એ બહુ નથી દેખાતું. ઇન્ડિયામાં તો આના એટલા બધા પ્રશ્નો છે કે તમે કલ્પના ન કરી શકો. અત્યારે ઇન્ડિયાનો એક્સરે કાઢો ને, ઇટ ઇઝ વેરી ડેન્જરસ, વેરી ડેન્જરસ. એનું મૂળ કારણ આ મૂલ્યો ભૂલાયા છે. આ મૂલ્યો, આ કળિયુગની નિશાની એ ઘરો ઘર આપણને અનુભવાય છે. આ બીજો પ્રશ્ન. આવું નથી બોલતો, કોણ બોલે છે? ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને આ માહિતી આપે છે. આ સત્ય ઘટના છે. આજે મારા ઘરની કિસ્સામાં નથી આવે. આ મહાભારતની અંદર વન પર્વતના વિભાગની અંદર આવે છે, અને મહાભારત ઉપકથાઓ છે એની અંદર આ સ્ટોરી આવે છે. પણ મહાભારતનું જે વન પર્વ છે એની અંદર આ વાત આવે છે. ત્રીજી વાત,
હવે આવ્યા અર્જુન. અર્જુન કે મારા, હું તો ઉત્તર દિશામાં ગયો તો મેં એટલું સરસ સૌંદર્ય જોયું, હું તો એટલો આનંદમાં હતો કે ઉત્તરમાં તો હિમાલય, એટલે કેટલું અદ્ભુત સૌંદર્ય, તમારી 3-4 લેયર્સ છે હિમાલયમાં. એટલે તે વખતે કૃષ્ણ ભગવાને કે તે શું આશ્ચર્ય છે, હિમાલયમાં તો સારું જોવાનું. તો કે મેં જોયું ને, મેં તો હંસ જોયા, પણ હંસ જોયા ત્યારે મને આશ્ચર્ય થયું. એ હંસ પોતે ત્યાં આગળ ચારો ચરતા હતા અને હું નજીક ગયો. મારી ઈચ્છા હતી કે આજુબાજુમાં જે મોતી છે મોતીઓ એને જમાડું, પણ હું નજીક જઈને હંસ જોયું. જો હંસને જોયા ત્યારે તો માછલા ખાતા હતા. કૃષ્ણ ભગવાન કે ના, ત્યારે ના, ખરેખર મેં જાતે ચેક કર્યું, એવું નહીં, પણ એ માછલું એના મોઢામાં પકડ્યું. હવે મારે તો કેમેરો તે વખત જોઈ લેવો પડ્યો, કારણ કે કેમેરો મેં તો બતાવો તમને કે જો આ ક્યાં ખાધું. પરંતુ એ લોકો માછલા ખાતા તે આશ્ચર્ય મારા મનની અંદર ફિટ નથી થતું. કૃષ્ણ ભગવાન કે મારી જ માયા હતી. હંસ કોઈ દિવસ માછલાનો ચારો ન કરે, હંસ હંમેશા મોતીનો ચારો કરે, પરંતુ મારી માયાની શક્તિથી મેં ઊભું કરેલું હતું. પણ કળિયુગની અંદર ઉચ્ચ કુળના મનુષ્યો માંસ, ઈંડા અને દારૂનો સેવન કરશે. એ તમારે તમારી નજરોએ તમારી પ્રજાની સમક્ષ કે તમારી પ્રજાની અંદર આ ન આવે એની કાળજી રાખજો. ધર્મવાન આ બનજો. આ 3 વસ્તુ જ્યારે કૃષ્ણ ભગવાન, અત્યારે તમે જુઓ, આપણે કોઈ સમાજ માટે એ નથી, બધા સમાજ આપણા છે. ગુજરાતી સમાજ લો કે સુરતી સમાજ લો કે કાઠિયાવાડી સમાજ લો કે પછી ચરોતરી સમાજ લો કે કાન્હા ભાખડ વડોદરાનો સમાજ લો કે પછી કચ્છી સમાજ લો કે ઉત્તર ગુજરાતનો સમાજ લો, બધા સમાજ આપણા છે. પરંતુ પૈસો આવ્યા પછી જેના ઘરમાં કળિયુગ ન હોય એવું તમે એક ઘર બતાવો, કાંઈક ને કાંઈક પ્રશ્ન છે. કાં દારૂ પીવાય છે, કાં માંસ. અત્યારે તો એવી પરિસ્થિતિ છે કે સ્ત્રી ને પુરુષ ભેગા થઈ આ બાજુ મહિલાઓ દારૂ પીવા અને આ બાજુ પુરુષો દારૂ પીવા હદ થઈ ગઈ. જેના ઘરના મહિલાઓ આટલા અસંસ્કારી રહ્યા હોય એ ઘરની અંદર ક્યાંથી શાંતિ હોય? અસંભવ છે. બંને ટલી થઈ બેઠા ટર્કીઓ, ક્યાંથી એ ઘરની અંદર શાંતિ હોય? અને પછી મારા દીકરાઓ સંસ્કારી હોય, અસંભવ વસ્તુ છે. પોતાના વર્તનમાં એક ટકો નથી, પોતાના બાળકોને સારા બનાવતા છે. આપણે ઓછું હવામાંથી આવી ગયું ને આપણે ઘરને સારું બનાવી શકશું ના. લીડ બાય એક્ઝામ્પલ. એટલા માટે ઘરના મૂલ્યોનું વર્તન બહુ જરૂરી છે. આ જ વાત ઉપર કૃષ્ણ ભગવાને જે પાંડવોને આ વાત કરી એ જ વાતને પ્રસંગ પરીક્ષિતનો પણ છે. પરીક્ષિત એટલે કોણ? પરીક્ષિત એટલે પાંડવો, અર્જુનના પુત્ર અભિમન્યુ, અભિમન્યુનો પુત્ર પરીક્ષિત, એના પૌત્ર ત્રીજી પેઢી એ પરીક્ષિત. આ ભાગવતનું આખ્યાન છે, 11મો સ્કંદ. આ 11મા સ્કંદની અંદર પરીક્ષિતનું આખું આખ્યાન આવે છે. આખ્યાનની અંદર વાત છે કે ત્યાં એક બળદ પોતે ત્યાં ઊભો હતો. પરીક્ષિત પોતે ત્યાં આગળ પસાર થતા હતા પોતાના રાજ્યની અંદર. એક કસાય એનો પગ કાપતો હતો. 3 પગ તો કાપી નાખ્યા, એક પગ બાકી હતો. અને ત્યાં એની માતા ગાય દૂધ ભાવવા આક્રંદ કરતા અને પેલો કસાય મારતો. આ તો એક ભગવાનની કરેલી લીલા હતી, કહેતા કે ચરિત્ર હતું. અને ત્યાં પરીક્ષિત આ ચરિત્ર જોયું, કહેતા કે આ ઘટના જોઈ અને એ ઘટનાને એટલો ગુસ્સો આવ્યો, રથ ત્યાં રોકી ગયો. કારણ કે આ તો કેટલું ઘોરતમ પાપ! આપણે મારા રાજ્યમાં, આ પાંડુના રાજ્યમાં આવું ઘોરતમ પાપ, પશુને આટલી હીને આ કસાય મારે છે. અત્યારે તો તમે જુઓ કેવી રીતે મારે છે ઇન્ડિયાની અંદર. આ કળિયુગ જ છે, કઈ હદે મારે છે. તો એ વખતે એકને આવું થતું હતું, તો બળદને મારતા હતા, તો ગાયને મારે છે. બળદને મરાતો હતો તો પણ પરીક્ષિત ત્યાં ઉભા રહ્યા અને એ પરીક્ષિતે એ કસાયને ત્યાં પાંજરે પૂરવાની વાત કરી. એટલે કહ્યું કે મને શું કામ કહો છો? હું તો મારું કર્મ કરું છું, કસાયનું કર્મ છું. અરે કે તું મારા રાજ્યમાં જોઈએ તેટલું અત્યારે ત્યાં નીકળ. હું ત્યાં પોતે મૂર્તિમાન થાય છે અને મૂર્તિમાન થયેલો કસાય કળિયુગ હતો. આ તો એક ઘટના છે અને એની અંદર આ ઘટનાનો સહાય નહીં કરે છે કે તે વખતે કળિયુગ પોતે ભાગવતનો 11મો સ્કંદ છે. વેદ વ્યાસજીને આપણને ઉલ્લુ બનાવવાનો કોઈ રસ નથી. આ એ વેદ વ્યાસજી છે કે જેને પોતાના માતા પિતાની દુર્ઘટના પોતે મહાભારતમાં લખી દીધી છે. તમને ખબર છે મહાભારતની અંદર વેદ વ્યાસજી કેવી રીતે જન્મ્યા? ખબર છે તમને? યોગેશભાઈ ખ્યાલ છે? લાસ્ટ ટાઈમ આપણે વાત કરી. એ કેવી રીતે જન્મ્યા છે? એ જન્મ્યા છે એક ભયંકર દુર્ઘટનાથી. મત્સ્યગંધા
અને પરાશર ઋષિ પોતે નિહાર કરતા હતા, અને તો ખાલી મૂકવા જ જતા હતા પરાશર ઋષિ, પણ યંગ હતા. એમાં મત્સ્યગંધાને આકર્ષણ થયું અને પરાશર એકાંતમાં ભેગા થયા નાવડીની બોટની અંદર, અને બંનેની વચ્ચે ઇન્ટરેક્શન થયું. ઇન્ટરેક્શનથી જે ગર્ભ વેદવ્યાસજી છે. તો મારો પ્રશ્ન એ નથી કે એ તો ભૂલ કરી, પરંતુ અત્યારે મને ખબર કે નહીં પડી. મારો પ્રશ્ન એ છે, આ ઘટના તો 5128 વર્ષ પહેલા, અત્યારે મને ક્યાંથી ખબર પડી? તમારા ઘરમાં કોઈ આવી ઘટના બની હોય તો તમારા ઘટનાને બહાર પાડવાનો કે દબાઈ મૂકો તો આ ઘટના બહાર ક્યાં થઈ? આ ઘટના જ્યારે થઈ હશે તે વખતે કોણ કોણ જાણીતું હશે? મત્સ્યગંધા જાણીતું હશે, સત્યવતી, બીજું એના મા બાપ જાણતા હશે, અને જ્યારે પરાશરને ઠપકારવાના છે, પરાશરને બોલાયા છે, 4 જણા હતા. પેલા તો ઋષિ હતા, 4 સિવાય કોઈને ખબર નથી. તો બહાર અત્યારે મને 5128 વર્ષ પછી ખબર કેમ પડી? વેદવ્યાસજી પોતાના માતા પિતાએ કરેલી ભૂલ પર એને શાસ્ત્રમાં લખી પ્રામાણિક પુરુષ છે. એ પુરુષ આપણને ભાગવતમાં વાત કરે છે. એને કોઈ સ્વાર્થ નથી, એને કોઈ રોયલ્ટી જોતી નથી. એ વ્યક્તિ જ્યારે આપણને આટલી ઓથેન્ટિક વાત અને કળિયુગની નિશાની આપણને આપતા હોય ત્યારે આપણે જાણવું, આપણો અનુભવ બોલે છે. એ વેદવ્યાસજી જ્યારે ભરતની વાત કરતા હતા પરીક્ષિતના દ્રષ્ટાંતે, તે વખતે એ પરીક્ષિત પોતે કળિયુગને કહે છે તું અત્યારે મારા સ્થાનમાંથી નીકળ, મારા રાજ્યમાં તો જોઈએ ને. તે વખતે પરીક્ષિતનું રાજ્ય ચક્રવર્તી હતા. ઈરાનથી લઈને છે ઇન્ડોનેશિયા, મલેશિયા સુધી બધું ભારત કહેવાતું. એટલા માટે મહાભારત શબ્દ વપરાય છે. એ ચક્રવર્તી રાજા હતા. એ એક પણ મારા રાજ્યની અંદર તું ના જોઈ. અંદર કળિયુગ હતું, મારું તો આ યુગ છે, હું જઈશ તો ક્યાં જઈશ? આ યુગ જ મારો છે, તમે મને કાઢી લો, જઈશ ક્યાં? એટલે પરીક્ષિતને રિયલાઇઝ થયું કે આખું યુગ જ કર્યું છે, માટે એને વાસ તો આપવો પડશે. તે વખતે પરીક્ષિતે કહ્યું, પરીક્ષિતની રાજાઓમાં કેવું દૈવત હતું કે રાજા પોતે ધૈર્યવાન, પોતે સૌર્યવાન અને પોતે વીર્યવાન હતા કે જે આવા કળિયુગને પણ ભડસી શકતા હતા. અને તે વખતે પરીક્ષિતે કહ્યું કે તને હું 4 જગ્યાએ સ્થાન આપું છું. હવે સાંભળજો, 4 જગ્યાએ સ્થાન આપું છું. આજે મેં મહાભારતનું કૃષ્ણ ભગવાન અને અર્જુનની જે સ્ટોરી કહી, માંસ ખાય છે, દારૂ પીએ છે, અને માંસ, મદિરા અને મૈથુન, આ 3 વસ્તુ નિયમ બહાર. એની વાત આ પરીક્ષિત કળિયુગને કહે છે કે તારું 4 જગ્યાએ સ્થાન આપું છું. પહેલું, જે ઘરમાં માંસ ખવાતું હોય તો ત્યાં નિવાસ કરજે. કેટલાક કેસો તો ઘરમાં જ ખરાબ રાજી ઘરમાં રહેતો તો ચૂપ. એટલે પેલું આ, જે ઘરના મનુષ્યો માંસ ખાતા હશે ત્યાં કળિયુગનો નિવાસ હશે. તમે જો એ ઘરમાં કોઈ હશે, કારણ કે પ્રમુખ સાહેબ મહારાજ એટલા માટે કહેતા, માખી મારે માણસ મારે. માખી મારે ને, અને આપણા હિન્દુઓમાં કેટલી સજ્જનતા. આપણે મને નાના હતા તો આપણે આપણા મા બાપે, આપણા વડવાઓએ સંસ્કાર આપ્યા. સાયકલ લઈ જ્યારે વચ્ચે ખિસકોલી આવતા આપણે બ્રેક મારીને ઉભા રહી જતા હતા, એમ પર ચડાઈ નહોતા દેતા. કેટલી સજ્જનતાથી આપી કે ના, ખિસકોલીને મરાય નહીં. વચ્ચે કંઈ કૂતરું આવી જાય તો આપણે બ્રેક મારીને એને વાગશે. કેટલી સજ્જનતા. તો આ ભાવના આપણા સનાતનીઓની અંદર અત્યારે એ જ કાપી મોઢા નાખી થઈ ગઈ છે પશુની જેમ. તો કઈ પ્રકારની માનસિકતા અમેરિકામાં આવીને આપણે અહીંયા પૈસા કમાવ્યા, પોતાના સંસ્કારો મૂકવા નહીં. આપણે સંસ્કારો મૂક્યા અને વેસ્ટર્નાઇઝ થવા. અત્યારે તો માઇન્ડસેટ એવું થઈ ગયું છે કે આ પીને તો પોતાને મોડર્ન સમજે છે. વાહ, બહુ વિદેશાની કરે. આ પીવાથી પોતાને હાયર બ્રાન્ડ સમજે છે. એ હાયર બ્રાન્ડ નથી, અશાંતિનું ઘર લઈને બેઠા છે. અને તમે જો એ ઘરમાં કોઈ અશાંતિ, ગેરંટી મારું તમે આ ધોળિયાના ઘરમાં જુઓ, નરે બકરા તમારે હોય જ, એ આમને લઈને આવ્યા છે ઘરમાં. અને એ ઘરમાં શાંતિ કોઈ દિવસ બની જ શકે. કપડાં થાય કારણ કે પોતાનું મેન્ટલ સ્ટેટસ જ સ્ટેબલ નથી. એ ગમે તેમ બોલે, ગમે તેમ બકે, ગમે તેમ ફીમ આઉટ કરે. હાઉ બેડ ઇઝ ધેટ? એના કિડ્સ ઉપર શું સંસ્કાર કરે? કે વેરી છે પોતાના દીકરાઓ પોતાના મા બાપના ઓળખાણ કરાવતા એવું લાગે છે. કેમ? કારણ કે ટલ્લી છે. એની શું ઓળખાણ કરાવી? પોતાના પર કોઈ સેલ્ફ કંટ્રોલ જ નથી. શું એની આપણે ઓળખાણ કરાવી? એ શું સંસ્કારો આવશે? તો પહેલી વસ્તુ કળિયુગનો વાસ, મદિરા, અને બીજું માંસ. જ્યાં માંસ ખવાતું હોય ત્યાં તો નિવાસ કરજે. બીજું, જે ઘરની અંદર મનુષ્ય દારૂ પીતા હોય એ ઘરમાં નિવાસ કરજે. ત્રીજું,
જે ઘરની અંદર જુગાર રમાતો હોય, જે ઘરના મનુષ્યો જુગાર રમતા હોય એ ઘરમાં નિવાસ કરે. અને ચોથું, જે ઘરની અંદર ખોટી રીતે પૈસા બીજાને ઊંધા પાડીને, પગ કાપીને, બીજાને હેરાન કરીને પૈસા લેવાતા હોય એ ઘરની અંદર તું નિવાસ કરજે. આ 4 જગ્યાએ નિવાસ આપ્યો છે. જે ઘરમાં 4માંથી એક પણ વસ્તુ થતી હોય એના ઘરમાં ઓછા વત્તા છે, અશાંતિ હોય છે. એના પરિવારમાં શાંતિ સંભવ જ નથી, કારણ કે ઘરમાં પડ્યું હોય છે. આ પ્રસંગ જ્યારે મેં સાંભળ્યું મને એટલો આનંદ થયો. જ્યારે અમે સારંગમાં ભણતા હતા તે વખતે હું કેટલા પવિત્ર ઘરમાં જન્મ્યો કે કોઈ દિવસ મને સૌથી વધારે એનર્જી દારૂ હતી. મને બાજુમાં વાત જ ના કરો, મારો મૂડ જ ઓફ થઈ ગયો. કારણ કે એમ થાય કે એ પોતે સ્ટેબલ નથી, મને એનું શું વાત કરો, ઇઝ નોટ મેન્ટલી સ્ટેબલ, વાય વુડ આઈ ટોક ટુ હિમ? અહીં નોર્મલ રીતે વાત કરીશ. વ્યક્તિગત મને વિરોધ નથી, વ્યક્તિગત સારા માણસો છે, પરંતુ એની જે હેબિટ છે ને એ સમય જ્યારે લઈને આવ્યા છે તે વખતે મારું માઇન્ડ એની સાથે વાત કરવા તૈયાર હતા. કેમ? કારણ કે સંસ્કારો એવા ઉછળ્યા છે. આ સંસ્કારો આપણા જીવનને પવિત્ર બનાવે છે. હવે આ જ વસ્તુ જો આપણે ન કરી શકીએ તો શું હોય? તો આ કળિયુગનો વાસ આ જગ્યાએ છે. અને છેલ્લું કોણ આવે? સહદેવ, નકુલ ને દ્રૌપદી. ત્યાં આગળ આવ્યા કૃષ્ણ ભગવાનની આગળ. એમને કહ્યું કે અમે તો એક એવી આશ્ચર્યકારી ઘટના કરી છે કે આ બધું તો તમને આમ એકદમ આ 3 જણની વાત એકદમ ફીફા જેવી લાગે. તો કે બોલો બોલો, દ્રૌપદી તો કેટલું એડિટિંગ કરે. વાત જ નહીં, તમારે એકદમ ચટપટી વાત, મીઠું મરચું નાખી મસ્ત કે. અને દ્રૌપદી ત્યાંની વાત માની કે અમે 3 જણ જતા હતા જંગલની અંદર, અને તે વખતે એકદમ ભયંકર તુફાન આવ્યું. અને તુફાનની અંદર મોટી મોટી શિલાઓ પડતી હતી. અને એની અંદર ઘણા બધા ઝાડ એક શિલાની પાછળ સંતાઈ ગયા હતા. અને મોટા મોટા ઝાડ ભયંકર રીતે નીચે પડતા હતા. અને એ ઝાડ જ્યારે નીચે પડતા હતા એની અંદર એક મહાશિલા ઉપરથી પડતી 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 નીચે આવતી. અમને લાગ્યું કે આ શિલા જો નીચે આવશે ત્યારે ઘણું બધું નુકસાન કરશે. પણ એમાં મેં એક આશ્ચર્યકારી ઘટના એવી જોઈ કે એ શિલા એક વેલના આધારે હતી. ઉપરથી કેટલા ઝાડને તોડતી આવી અને એક દોરી જેવી એકદમ સામાન્ય વેલ, એ વેલ ઉપર આટલી મહાશિલા અટકી. અને 1 કલાક નહીં, 2 કલાક નહીં, અમે 3 દિવસ સુધી ત્યાં રોકાયા. અને એ શિલા તેમ છતાંય પડી નહીં. આ ઘટના અમારા મનમાં આવી. કૃષ્ણ ભગવાન કે એ પણ મારી લીલા હતી. કોઈ દિવસ સંભવ નથી કે એ વેલના આધારે એ શિલા ટકી શકે. પરંતુ હવે સાંભળો, એ જે મહાશિલા હતી એ સમાજ છે. મહાશિલા શું છે? સમાજ છે. કળિયુગમાં તમે આ જોશો, મહાશિલા સમાજ છે. એ એટલો પડતો હશે કે એ પડતા પડતા, એ સમાજ પડતા પડતા એટલું બધું નુકસાન કરતો જશે કે ભાવિ પેઢીઓનું અસ્તિત્વ, નાના મોટા ઝાડ જે મોટા થતા હશે એ બધી ભાવિ પેઢીઓ છે એનો પણ કચ્ચર ધારણ કરતું આવશે. પરંતુ એક કળિયુગમાં એક વેલરૂપી આશાનું કિરણ હશે. અને એ જે પવિત્ર એવા જે આત્માઓ, કહેતા કે એવા જે સંત કે જેના જીવન દ્વારા એ પોતે કળિયુગની અંદર ભ્રમણ કરતા હશે. અને એટલા માટે કૃષ્ણ ભગવાન યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં સંભવામિ યુગે યુગે. અને ભગવાન સ્વામિનારાયણે આ વાત કળિયુગના આધારે વર્તાના 19મા વચનામૃતમાં કહી છે કે જીવને જ્યારે ભરતખંડ વિશે મનુષ્યનો દેહ મળે છે ત્યારે ભગવાન કા ભગવાનના સંત આ પૃથ્વી પર જરૂર વિચરતા હોય છે. એ ભગવાન કા ભગવાનના સંતની ઓળખાણ થાય ત્યારે એ જીવ ભગવાનનો ભક્ત બને છે. કહેતા કે એ પવિત્ર એસક્યુ સ્પિરિચ્યુઅલ કોશન એનો અત્યંત સારો બને છે. અને જ્યારે એનો સ્પિરિચ્યુઅલ કોશન વર્તનમાં આવી જાય ને ત્યારે આઈક્યુ એને અહંકારી ના બનાવે, ઇક્યુ ઇમોશનલ કોશન એને અર્જુનની જેમ ગાંડો ન કરી નાખે. બંને બાજુ બેલેન્સ. ગાંડો એટલે એવી રીતે કદાચ પરિવારમાં કોઈ ધમક હતું એવી પરિસ્થિતિમાં, પણ એનું આત્મજ્ઞાન એટલું બળવાન હોય ને તો એ ઇમોશનલ હર્ટને પણ પોતે પચાવી શકે. ક્યારેક બિઝનેસમાં ખોટ જાય, ક્યારેક પરિવારની અંદર એવી દુર્ઘટના બને, એ પરિસ્થિતિમાં પણ એનો આત્મિક જે સંયમ, આત્મિક જે કંટ્રોલ એટલો પાવરફુલ હતો બીકોઝ ઓફ એસક્યુ, બીકોઝ ઓફ આવા સંતનો એનો સંયોગ, એનો સમાગમ એને એટલો બધો સ્ટેબલ રાખે કે કદાચ એ મનથી ડિસ્ટર્બ થાય પણ એ તૂટીને ડિપ્રેશનમાં ના જતો રહે. આ એસક્યુનું બેલેન્સ એ
એ કૃષ્ણ ભગવાને અર્જુન પાંચે પાંડવોને કહ્યું કે આવા જે પવિત્ર આત્મા હોય એના સમાગમમાં રહેજો. પરીક્ષિત એનો જ પૌત્ર આ જ ઘટના એના જીવનમાં બની. બીજી એક ઘટનાનો વિચાર નથી કરવાનો. આપણા જીવનમાં પણ અત્યારે બની જ રહી છે ઓછા વખત. એ જ ઘટના એના જીવનમાં બની જ્યારે ગૌતમ ઋષિના ગળાની અંદર એને સાપ નાખ્યો અને પોતે સ્નેક નાખ્યો અને એને જ્યારે શ્રાપ થયો અને એ શ્રાપ જ્યારે 7 દિવસમાં તક્ષક નામના ગરડવાથી તારું મૃત્યુ થશે એવું એ ગૌતમ ઋષિના પુત્ર શૃંગીએ એવો શ્રાપ આપ્યો. પેલો 7 દિવસમાં તક્ષક નાગ કરડવા તૈયાર અને એનું મૃત્યુ થવાનું હતું. પરીક્ષિત એકદમ હતાશ ઉદાસ એનું ચક્રવર્તી રાજ્ય ભર જુવાની શું કરવું. અને તે વખતે એમના જીવનમાં નારદજી રૂપી સંત આવ્યા અને એને એમાંથી બહાર કાઢ્યા. સુખદેવજી રૂપી સંત આવ્યા એને એના જીવનમાંથી બહાર કાઢ્યા. સંતનું સ્વરૂપ જુદું જુદું હોઈ શકે, નામ જુદા જુદા હોય છે. એને ઓળખવા પડે એના મૂલ્યોથી, એમના દૈવતથી, એમની આધ્યાત્મિકતાથી, એમના નિર્માણમાંથી, એમના ઐશ્વર્ય. એ જ્યારે આપણને ઓળખાય છે ત્યારે એ સંપ્રદાય, ધર્મ, જ્ઞાતિ, કલર એ બધાથી પરે છે. પ્રમુખ સ્વામી મહારાજને અબ્દુલ કલામ સાહેબ જ્ઞાતિથી પરે, ધર્મથી પરે, પંડિતથી પરે દેખાયા. કેમ? કારણ કે એનો આત્મા સારો હતો. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષને એક જ વખત આખા જીવનકાળમાં ખાલી 7 વખત મળ્યા છે બાપાને. આપણે પગના મોડા છોડી નાખ્યા બાપા. તો એ જે આપણને બાપા એમને જે સમજાય ને એ આપણને સમજવામાં તકલીફ થાય છે. મને મારા જીવનમાં લાગતું નથી કે હું બાપા માટે એવું પુસ્તક લખી શકું. જે ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબે સ્વામી બાપા માટે જે પુસ્તક લખ્યું ટ્રાન્સેન્ડન્સ, કેટલી બધી લાગણી હશે, કેટલો બધો પ્રેમ, માય કેટલું એની અંદર માય, કેટલું સ્વામી બાપા સાથે. તો એ ક્યાં હતા? મુસ્લિમ હતા, સાયન્ટિસ્ટ હતા, પોલિટિશિયન હતા. ત્રણેય વસ્તુ કોઈ મેળવ ના પડે. છતાં પણ એનો મેળ પ્રમુખ સ્વામી મહારાજ સાથે કેમ થયો? એનું મુખ્ય કારણ હતું કે આત્મા આત્માને ઓળખે છે. એટલા માટે મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે અધ્યાત્મ આત્માથી શરૂ થાય છે, દેહથી નથી શરૂ થતું. જ્યારે તમારો આત્મા એવા દિવ્ય આત્મા સાથે મળે છે ત્યારે તમને તમારી અનુભૂતિ બીજા કોઈ પ્રમાણની જરૂર નથી. આપ્ત વાક્ય પ્રમાણ, તમે પોતે જ એની પ્રમાણભૂતતા થઈ જાઓ છો. અને એટલા માટે આપણા પરિવારોને, આપણા સમાજને જો ખરેખર સારી રીતે રાખવો હોય અને એને બચાવવો હોય, બચાવવો તો ભગવાન અને આપણી પોતાની વિલ પાવર પર છે, સાથે સાથે એ લોકોના ઘણા બધા સંસ્કારો પણ છે. પરંતુ એની સૌથી સરળ અને સહજ ઉપાય એ આ સમાગમ કહેતા કે યોગમાં રહેવું. એટમિક હેબિટની છેલ્લી વાત કરીને મારી વાતને અહીંયા પ્રોગ્રામ કરીશ. એટમિક હેબિટની અંદર સ્ટીવ જેમ્સ ક્લિયર નામ સાંભળ્યું છે પુસ્તકનું? કોઈ? હેવ યુ હર્ડ? હેવ યુ રેડ? થોડું બહુ વાંચ્યું છે. એટમિક હેબિટ સચ એ ગુડ બુક. એ બુકની અંદર આપણા અધ્યાત્મની વાત એ બુકમાં પડે છે. મને એના પ્રમાણની જરૂર નથી, કારણ કે અધ્યાત્મ તો મારા જીવનમાં આ ગુરુઓને સાથે રહી અને આપણને અનુભવ છે કે આ પુરુષો કેટલા પવિત્ર છે. તો આ ભગવાન આપ્યા વખતે આપણને જે આધ્યાત્મિક જીવનની પ્રેરણા આપી છે કે એટમિક હેબિટમાં શું પ્રેરણા આપવાની છે. પરંતુ આ તો આપણે કમ્પેરેટિવ સ્ટડી કરી શકીએ. એટમિક હેબિટની અંદર હાઉ હેબિટ ફોર્મ્સ એક ટોપિક છે. હાઉ હેબિટ ફોર્મ્સ. એની અંદર એને 3 શબ્દો થયા છે. આપણા જીવનમાં હેબિટ ક્રિએટ કેવી રીતના થાય છે? આપણને 99% હેબિટ છે ને we have adopted from someone else. પણ કેવી રીતે? એ 3 શબ્દોમાં છે. The close, the many and the powerful. These are the 3 words that forms the habits in our life. The close, the many and the powerful. What does the close means? Let me give you one small example. તમારા બાળકો તમારા ઘરની અંદર 5 વર્ષ સુધી કઈ ભાષા બોલતા હોય છે? ગુજરાતી. સુરતીમાં જન્મ્યા હોય તો કઈ ભાષા? એની એક્સેન્ટ કઈ આવે? ચરોતરીમાં હોય તો ઉત્તર ગુજરાતમાં ઓ હોય, કાઠિયાવાડમાં હોય કા. તેનું કારણ શું? ધ ક્લોઝ. એ જે વાતાવરણમાં તમારું બાળક રહે છે એના ઉપર એની અસર થાય છે. એ હેબિટ એડોપ્ટ કરે છે. ધ મેન અહીંયા આખી ના આ
ક્લોઝ છે ને એ ભાષા અડોપ્ટ કરે છે, એ કલ્ચર અડોપ્ટ કરે છે, એ ફૂડ અડોપ્ટ કરે છે, એ હેબિટ્સ અડોપ્ટ કરે છે, સ્લીપિંગ, ઇટિંગ, સ્પીકિંગ, એવરીથિંગ he adopts or she adopts through that closeness. એ 5, 7, 10 જણનો એક ક્લોઝ પરિવાર છે. The many, this is important now. એ સ્કૂલમાં જોવા જાય છે તો એનો છોકરો સ્કૂલમાં ગયો ને પછી ગુજરાતી બોલવાનું બંધ થઈ ગયું અને 6 મહિના પછી તો પહેલા ઘેર તો ખીચડી કઢી સિવાય ખાતો હતો ને બહાર તો બ્રેડ બટર જ લાગે છે. કેમ એવું થયું? The effect of many. Effect of many. આપણા બાળકો સુરતી સમાજ હોય, સુરતી સમાજની અંદર કે ચરોતરી સમાજની અંદર જો તમે બેડ હેબિટના એન્વાયરમેન્ટમાં રહેશો ને તમારું બાળક ક્યારેય સારું ના કરી શકે, સંભવ જ નથી. ધ ક્લોઝ ધ મેન. તમારો એક પરિવાર જો એ પરિવારમાં રહેશે, સત્સંગની અંદર કેમ સર્વાઈવ થાય છે એનું કારણ ધ પાવર ઓફ મેન. આપણે સત્સંગીઓ પણ સમજવા જેવી વાત છે. પ્રમુખ સાહેબ મહારાજે અહીંયા મંદિર આપ્યું છે ને, મંદિર કે લોકોને દેખાડવા માટે નથી. The power of many, the power of good habits, the power of good characters, people gathering in the mandir, and that habit carries away in the family. That's how it goes. આવું નથી બોલતો, કોણ બોલે છે આ? James Clear, Atomic Habit, the recent modern book saying us the power of many. બધી જ હેબિટ આપણે બાજુથી જ અડોપ્ટ કરીએ છીએ. સ્વીટમાં પહેલી પ્યાલી આવે બેટા પીવડાવવાની જરૂર છે. પહેલેથી 16 થી 30 પર આવે પછી શું અથવા છોકરીને બધાને એ જે આપણા મન કરે એના મનની અંદર ધ મેની ઇફેક્ટ ઓલવેઝ ધેર. કેમ તમારી બાળકી કે તમારો બાળક ઘરમાં નહોતો અને બહાર જઈને એને મિશન્સ આવ્યા કારણ કે સ્કૂલની અંદર એટલા માટે આપણે બધા આપણા બાળકો જ્યાં ઇન્ડિયન્સ વધારે હોય ને ત્યાં વધારે સ્કૂલ પ્રિફર કરીએ. કેમ? કારણ કે આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ્સનું એને નેબરહુડ મળે. ખાલી ધોળિયાઓ હોય ને એક જ આપણો ઇન્ડિયન હોય ને એ ધોળિયો પાકશે. કારણ એનું વિચારવાની એટલી બધી મેની એટલા બધા ધોળિયા કે આફ્રિકન અમેરિકન્સની ઇફેક્ટ આવતી હોય ને ઇટ્સ સો હાર્ડ ટુ સર્વાઇવ. એને ફાઇટ બેક કેટલું કરવું પડે. એક તો એને ઘરે આવીને આ કલ્ચર સાથે ફાઇટ કરવાનું, ત્યાં જઈને તેના કલ્ચર સાથે ફાઇટ કરવાનું. ઇટ્સ સો હાર્ડ. એ ઘણી બધી અસર છે આપણી. ધ પાવર ઓફ મની. અને છેલ્લું ધ પાવર ઇટસેલ્ફ. ધ પાવર. અમારા જીવનમાં મને ફીલ છે. તમે છે ને મેહુલભાઈ, સંજયભાઈ કે પરેશભાઈ કે whoever here is, તમારા ફ્રેન્ડ સર્કલ હશે ને, might have 20 people friends, you might have 50 people friends, મહિલા બધા એનું પોતાનું ફ્રેન્ડ સર્કલ હોય. તમે જોજો એ જેટલું પણ કંઈ પ્લાનિંગ કરે, ફોર એક્ઝામ્પલ ક્રૂઝનું પ્લાનિંગ મહિલાઓએ કર્યું, ખાલી મહિલાઓ. પુરુષોએ ઇન્ડિયાની અંદર કાલાબાજુ જવાનું કે આફ્રિકાની કાલાબાજુ જવાનું. કાલાબાજુ ત્યાં ત્યાં છે ને બધો માઉન્ટેન છે, ત્યાં ચડવાનું લોકો આફ્રિકાની અંદર કાલાબાજુ છે ને, હા કાલાબાજુ માઉન્ટેન ચડવાનું એમને પ્લાનિંગ કર્યું. પણ એ પ્લાનિંગ કરી તારે વિચાર્યો, એટ્રેક્ટ કર્યો. એ જે પ્લાનિંગ કરે એમાં એક કે બે જણા પાવરફુલ હશે, બધું કોર્ડિનેશન એ લોકો જ કરતા હશે. બધા ના કરે એ તો સંભવ જ નથી. બે જણા જ આખું મોનિટરિંગ ડિસિઝન કરતા હશે. અને તમે પૂછો ને સંજયભાઈ પૂછી લે તો બધી સંભાળે છે. બધા તે કરનાર એ લોકો વર્ષોથી જોરદાર પ્લાનિંગ કરે. એ બે જણા પાવરફુલ માણસ હોય ને એ જ ડિસિઝનને કંટ્રોલ કરતા હોય. બાય ડિફોલ્ટ છે. અમારા જીવન બસ આટલું જ સમજવાનું છે. જો તમે સારા વ્યક્તિ બન્યા સારી હેબિટ સાથે તો તમારા વર્તુળની અંદર સારા માણસો ઊભા કરશો. જો આવા ખરાબ માણસોનું વર્તુળ વધ્યું એ ખરાબ માણસો પેદા કરશે. પ્રમુખ સ્વામી મહારાજનો ભાગ્યશાળી હું એટલો છું કે એવા પાવરફુલ વ્યક્તિએ મને 19 વર્ષ એવો દિવ્ય પ્રભાવ અનુભવાયો એના ખડામાં બેસવાનું મને તો કોઈ દશા પ્રભાવ નથી. પાવરફુલ પર્સન છે, સ્પિરિચ્યુઅલ પાવરફુલ છે. એટલે એના ચરણમાં 19 વર્ષની ઉંમરે આ બેજામાં બેસે જ નહીં સારું કરવાનું સંભવ જ નથી. એ 19 વર્ષે વિચાર આપો ને એનો ડિવાઇન પાવર છે. એટલા માટે જ્યારે મેં સતત આ એટમિક હેબિટ જ્યારે મેં વાંચી ને ત્યારે હું એના વાક્ય મને બાપાએ આવ્યા. કારણ કે એનું એક્ઝેક્ટ જેટલું પણ છે ને એક તો સાયકોલોજીકલ છે. ઇટ હિટ્સ યુ સ્ટ્રેટ ઇન યોર નર્વ્સ રાઈટ. અને એ જે તમને હિટ થાય ને એટલે સીધા બાપાએ આવ્યા. સમજ કેટલી ગયા. અને આ 3 શબ્દો ભેગા થઈ અને એન્વાયરમેન્ટ અને એ શબ્દ એની અંદર સેકન્ડ ચેપ્ટરની અંદર એટમિક હેબિટની અંદર જેમ્સ ક્લિયર કહે છે અદ્ભુત વાત કરીને મોટિવેશન ઇઝ ઓવરરેટેડ.
પ્રમુખ સ્વામી મહારાજોને ખાલી મોટિવેશન નથી આપ્યું, સાધુ બનાવીને ખાલી મોટિવેશન નથી આપ્યું. સ્વામી બાપાએ અમારા માટે 8 વર્ષની ટ્રેનિંગ માટે સારંગપુરની અંદર સત્સંગ કેન્દ્ર, ત્યાં આગળ સાધુ તાલીમ કેન્દ્ર વાતાવરણ આપ્યું છે 8 વર્ષનું. સંતો વચ્ચે 400 સાધુ 300 સાધુ વચ્ચે એ અમને સાધુ થવાની વિચાર આવ્યો. એ વિચારની પુષ્ટિ માટે એમને એક દિવ્ય વાતાવરણ ઊભું કર્યું છે. સાધુ થયા પછી આપણે સત્સંગીઓ હરિભક્તો બન્યા કે અમને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો. પરંતુ એના માટે બાપાએ ઠેર ઠેર મંદિરો બાંધ્યા છે. હવે સમજાય છે કે કેમ બાપા મંદિરો બાંધ્યા. દુનિયા બોલે છે કે બીએપીએસ વાળા મંદિરો શેના બાંધે. બીએપીએસ વાળા મંદિર એટલા માટે બાંધે છે કે બાપાના મનની અંદર એક જ ભાવના છે કે સારો સમાજ બને. અને એ સમાજ આ એકેડેમિક કેપિટલમાં ક્યાં બાપા મળવા છે ને હું શહેરનું ઇન્ટરવ્યુ લીધું હતું. આ એ લોકો આ જ વાત કરે છે કે તમારે સારું વાતાવરણ બનાવવું હોય, તમારે સારા માણસો પેદા કરવા હોય તો એન્વાયરમેન્ટ હેઝ ટુ બી ગુડ, નોટ મોટિવેશન. ખાલી આની ભાષણો કરી જતા રહેવાથી કાંઈ ના થાય. એ તો ખાલી પૈસા ભેગા થાય. એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે સમાજને જોડો, સમાજને વાતાવરણમાં મૂકો કે જેનાથી એ સમાજ બીજા સમાજને તૈયાર કરશે, એ સમાજ બીજા સમાજને એ સારા વાતાવરણમાં જોડશે. અને તમે જુઓ આજે બીએપીએસમાં ખાલી ચરોતર સમાજનું ડોમિનન્સ નથી. આજે બીએપીએસમાં ખાલી પટેલનું ડોમિનન્સ નથી. બીએપીએસમાં પ્રજાપતિથી નાના હરિજનથી લઈ કે પટેલ વાણિયા બ્રાહ્મણ સુધી તમામે તમામ સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન ગમે તેવો વ્યક્તિ હોય, બીએપીએસ ઓપન ફોર ઓલ. કેમ? કારણ કે દરેક સમાજને સારો બનાવવો છે. અને આ વસ્તુ જ્યારે મંદિર એ આપણને એન્વાયરમેન્ટ આપે છે, મંદિર આપણને કલ્ચર આપે છે. મંદિર ઇઝ અ પ્લેસ ઓફ એન્વાયરમેન્ટ, મંદિર ઇઝ અ પ્લેસ ઓફ કલ્ચર, મંદિર ઇઝ અ પ્લેસ ઓફ વર્શિપ, મંદિર ઇઝ અ પ્લેસ ઓફ સર્વિસ, મંદિર ઇઝ અ પ્લેસ ઓફ કમ્યુનિટી ગેધરિંગ, અને મંદિર ઇઝ અ પ્લેસ ઓફ અવર ઓન સંસ્કાર વેલ્યુઝ. આ વસ્તુ જ્યારે સમજાય છે ત્યારે હું બાપાના સવારમાં પૂજા કરતા હું નિત્ય આ વાતને હંમેશા નમસ્કાર કરું કે બાપા આપનો આભાર, બીજું મારો મોક્ષ થશે નહીં થાય એ બધું આપના હાથમાં છે. તમે મને આટલું આપ્યું ને બસ મને બહુ છે. આનાથી વિશેષ મારે, અને આટલું આપ્યું ને એમાં મને ખબર છે કે મારું સારું જ કરશો. આનાથી મોટો ટ્રસ્ટ મારે બીજે ક્યાં લેવા જવાનો છે? એટલે આપના ફેમિલી વેલ્યુઝ માટે આપના પરિવારનું વાતાવરણ, આપના સમાજનું વાતાવરણ, ધ ક્લોઝ, ધ મેની એન્ડ ધ પાવરફુલ, એ સારું હોવું આવશ્યક છે. આપણે કોઈ વાતાવરણમાં ગયા હોય, દારૂ ન પીતા હોય એની સાથે રહેવાની જરૂર નથી. આપણે વાતાવરણમાં લેવાઈ જવાની જરૂર નથી. પણ આપણે જે સારા છે એ સારું વર્તુળ જ્યારે તમે વધારશો ત્યારે એ જ સારું વર્તુળ એ સમાજને વધારે ઉન્નત અને પવિત્ર બનાવશે. અને આપણી ભાવિ પેઢીઓ, આપણા ઘરો ઉપર 5, 25, 20 ઘરો એ સારા થઈને ભવિષ્યમાં 50 થશે, 100 થશે, 150 થશે. આજે બીએપીએસની અંદર ખાલી બીએપીએસનો છું એટલે વાત કરું છું, પરંતુ હવે તો વૈષ્ણવ સંપ્રદાયની અંદર પણ સારી પરંપરાઓ ચાલે છે, શૈવ સંપ્રદાયમાં પણ સારી પરંપરાઓ ચાલે છે, સ્વાધ્યાય પરિવારમાં પણ સારી પરંપરાઓ ચાલે છે, ઇસ્કોન સંપ્રદાય દ્વારા પણ સારી પરંપરાઓ ચાલે છે. પણ આ બધા જ આપણા હિન્દુ ધર્મના આ બધા ફિરકાઓ, ફાંટાઓ, સંપ્રદાયો ભેગા થઈ અને આ સારું કાર્ય કરી રહ્યા છે. આપણે કદાચ ન બની શકીએ તો વાંધો નહીં, પણ આ કાર્યની અંદર સહકારને એનો ફાળો આપી આપણી પવિત્ર ફરજ બની જાય છે. એનાથી આપણા અંતરની અંદર એક શાંતિ અને આપણી ભાવિ પેઢીઓને પણ આ કર્મ કરવા માટે પ્રેરે છે. અને આ જે ભાવના છે એ જ ભાવના એ આપણને ઉત્તમ, શ્રેષ્ઠ અને સાથે સાથે અંતરમાં શાંતિનો અનુભવ કરાવે છે. છેલ્લો પ્રસંગ કરી હું પૂર્ણ કરું છું. આ પ્રસંગ હું કહેવી નહીં શકું. અલ-નયામ, શેખ અલ-નયામ 2019 અબુધાબીની અંદર બધા સાથે ત્યાં ગયા હતા. ગ્રાઉન્ડ બ્રેકિંગ હતું અબુધાબી મૂવીનું. એ વખતે મનસાઈ મહારાજ ત્યાં પધાર્યા હતા. ગાડીમાં મનસાઈ મહારાજ પોતે લેવા આવ્યા હતા બાપાને. અને એમને બાપાને મળવાની બહુ જ ઉત્સુકતા હતી. મુસ્લિમ છે, શેખ છે, રાજા છે. એ જે મોહમ્મદ બિન સલમાન, મોહમ્મદ બિન ઝાયદ, મોહમ્મદ બિન રાશિદ, આ બધા જે રાજાઓ જે છે એ રાજાઓના કાકા છે. એટલે એમનું પ્રમાણ અને એમનો બધા આ જે મુખ્ય રાજાઓ છે આગળ લાગે છે. એ શેખ નયન પોતાને જોશો તો લેવા આવ્યા છે, ફ્રેન્ચ કરવાવાળા છે. એ શેખ નયન બાપાનો હાથનો સ્પર્શ કર્યો ને એને જે દિવ્યતાનો મળ્યો, સ્પર્શ કરે એમ ખબર પડે. મનસાઈ મારાથી દિવ્યતા બાપાની પણ એક દિવ્ય, કારણ કે અક્ષરનું પર્વ છે. આપણે બધા જીવ છીએ. ગુણાતીતાનંદ સ્વામીની આ પરંપરા અક્ષરની પરંપરા છે. એ અક્ષરની હાથ સ્પર્શ કરો ને તમને અનુભવ થાય, એની નજરમાં તમને અનુભવ થાય. એટલે શેખ નયાન બાપાનો હાથ જ છોડી નહીં. એને જે દિવ્ય અનુભવ થયો એટલે ત્યાંથી જ્યારે ગાડીમાં બેઠા એ ડ્રાઈવર એને બાપાને લઈ ગયા હતા.
પોતે જ્યાં અને સ્વામી બાબા વોઝ અ રોયલ ગેસ્ટ, એટલે રોયલ ગેસ્ટ એટલે રોયલ ફેમિલીના હોય ને રોયલ ગેસ્ટ 24 hours સિક્યોરિટી હોય, અને એ પણ રોયલ સિક્યોરિટી હોય. તમારા આઈડી બધું હોય ત્યાં હતા ને તમારા જુદા આવી ગયો જઈ જ ના શકો. હવે મારે કોઈ હરિભક્તને મળવા બોલાવવા ને હી હેઝ ટુ હેવ ધેટ આઈડી, અધરવાઇઝ ધેટ સોલ્જર વોન્ટ લેટ હિમ ઇન. એટલે એ વખતે આખી વ્યવસ્થા હતી, એમનો પ્રેમ હતો. આની કોઈ મહત્તા નથી, મહત્તા એ છે કે કેટલો પ્રેમ છે બાબા માટે એક મુસ્લિમ બ્રધરહુડને, મુસ્લિમ વ્યક્તિ. જે વ્યક્તિઓ કોઈ દિવસ ત્યાં આપણે મંદિરની પૂર્વે સંતો છે ને ધોતિયા બદલી જવું પડતું, એવી પરિસ્થિતિ હતી. પણ 20 વર્ષ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ પછી જે આપણું પરિવર્તન ત્યાં થયું છે એ આપણને અનુભવાય. પ્રસંગમાં એ કહેવો હતો કે બાપાની બાજુમાં એ હાથ પકડીને બેઠા, ગાડી ચાલતી હતી, એક હાથે ગાડી ચલાવતા અને બાપાનો હાથ પકડી રાખેલો, ઇલેક્ટ્રિક ઓટોમેટિક આગળ સ્વાભાવિક તમે હાથ પકડી રાખો. તે તરત પાછળ બ્રહ્મચારી સ્વામી બેઠા, એટલે બ્રહ્મચારી સ્વામીઓ હસતા હસતા પૂછ્યું કે સાહેબ, why did you give us this land to build a mandir? Why not others? Why did you give us this land, 40 acres land, to build us a mandir? This never happened in the history of UAE. Why did you pick us? What did you see the special in BAPS that we gave? And then Sheikh Narayan started laughing. And Sheikh started saying, મને યાદ આવે છે. તો એ હસતા અને પછી બાપાનો હાથ પકડી રાખ્યો અને પછી સ્વામી બાજુ જોઈને સ્વામી એને કે સ્વામીજી, can I say it? Yeah, Baba, yes, say it. Then he said a really good sentence, and અંતરમાંથી આવ્યું અને કહ્યું, you are good people, you are good people, you make people good. આ એનું સેન્ટેન્સ હતું. આને એમનો આવ્યું કહેવાય. You are good people, you make people good. તમે સારા માણસો છે માટે તમારા સાનિધ્યમાં જે આવે છે એને પણ તમે સારા બનાવો છો. માટે આ જોઈને અને અમે બધું રિસર્ચ કર્યું છે, લોકોએ એમને ના પીધું. 8 મહિના આપણે પરમિશન આપવામાં આવે, વર્ષ ખાલી યસ કરવાનું. બધું જ પાર્કિંગ લોટથી લઈને બધું જ જે એક્સપેન્સ છે, એવરી સિંગલ થિંગ, વોટર લાઈન, સુવર લાઈન, બધું જ એ લોકોએ આપ્યું છે. કન્સ્ટ્રક્શનનું વોટર સુદ્ધા એ લોકો આપણે ફ્રીમાં આપ્યું છે. આવું તો સંભવ નહીં, ઇન્ડિયા પોતાનો હિન્દુ કન્ટ્રી છે, કોઈ ના આપે. એવું મુસ્લિમ કન્ટ્રીને એ લોકોએ આપ્યું છે. કારણ શું? યુ આર ગુડ પીપલ, યુ મેક પીપલ ગુડ. આજનો એક જ સંદેશો આપણે અહીંયાથી લઈને જવાનો છે કે આપણે હંમેશા આવું સારું વાતાવરણ, સારા કેરેક્ટરનું વાતાવરણ, સારી હેબિટનું વાતાવરણ, સારી વાણીનું વાતાવરણ, સારા વાંચનનું વાતાવરણ, એકબીજા પ્રત્યેના રિસ્પેક્ટનું વાતાવરણ, પતિ પત્ની પોતાના બાળકોની સામે ઝઘડે નહીં, મોઢા ન ચઢાવે એવું વાતાવરણ. આવું જે વાતાવરણ હોય એ પરિવારને વધારે સંપીન, પરિવારને વધારે સમૃદ્ધ અને વેલ્યુવેટ બનાવે છે. તો પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજનું આ જ કાર્ય આજે અમને સંતોને, આ બધા હરિભક્તોને આ જ રીતે જીવન જીવવાની પ્રેરણા આપે છે. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે ફેમિલી વેલ્યુઝ ઇટ ડઝ નોટ કમ ઓવરનાઇટ, ઇટ ટેક્સ એજીસ. ધ ક્લોઝ, ધ મેની એન્ડ ધ પાવરફુલ. આપણે ઘરના મોડી છીએ તો આપણે આપણા પરિવારના સભ્યો આપણને પાવરફુલ વ્યક્તિ તરીકે જુએ છે, ઇન્ફ્લુઅન્સર તરીકે જુએ છે. તો આપણું વર્તન એની છાજે એવું હોવું જોઈએ. તો એવું વર્તન થાય તો પરિવાર તમામ વેલ્યુઓ, સમૃદ્ધિઓ અને સારામાં સારા આપણા જે સંસ્કારોનું વહન કરી શકે છે. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં આવા વેલ્યુઝ સારી રીતે આવે. શ્રી સ્વામિનારાયણ ભગવાન.